હેલો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ કોર્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાની છે કે ભારતના પહેલા 2024માં કઈ કઈ વસ્તુની શરૂઆત થઈ ચૂકી છે અથવા થવાની છે। તો આ વસ્તુ છે આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી બનશે। જે તમે તૈયારી કરતા હોય તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો, તો તમારે આવનારી કોઈ પણ પરીક્ષામાં મહત્વરૂપ બની શકે છે અને પરીક્ષામાં પૂછાઈ પણ શકે છે। તો આપણે ચાલુ કરીએ કે ભારતનું પહેલું એઆઈ શહેર કયો બનાવવામાં આવશે। તો આ ભારતમાં પહેલું એઆઈ શહેર ક્યાં બનાવવામાં આવશે? તો એ લખનઉમાં ભારતનું પહેલું એઆઈ શહેર બનાવવામાં આવશે। એના પછીનો પ્રશ્ન છે, વૃંદાવનમાં પહેલાં ઓલ ગર્લ્સ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કોને કર્યું? તો એ રાજનાથ સિંહ, જે આપણા રક્ષામંત્રી છે, એમને ઓલ ગર્લ્સ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું છે। એના પછી છે, ભારતમાં પહેલાં પનડુબ્બી પર્યટન શરૂ કરનાર રાજ્ય કયું છે? તો એ આવશે ગુજરાત, જેને ભારતમાં પનડુબ્બી શરૂ કરનાર પહેલું પર્યટક રાજ્ય છે। ઓકે, એના પછીનું છે, ભારતે પહેલીવાર કાચું તેલ ખરીદીને કયા દેશને રૂપિયામાં પેમેન્ટ કર્યું છે? તો એ છે સંયુક્ત અરબ અમીરાત, એટલે કે યુએઈ। એના પછી છે, યુનેસ્કોએ કયા શહેરને ભારતનું પ્રથમ સાહિત્યનું શહેર બનાવવા ઘોષણા કરી છે? તો એ છે કોઝિકોડ, જે અત્યારે કેરળમાં આવેલું છે। એના પછીનો પ્રશ્ન છે, સમાન નાગરિક સંહિતા એટલે યુસીસી ને લાગુ કરવાવાળું ભારત કયું શહેર બનશે? તો એ છે ઉત્તરાખંડ। કયું શહેર છે? ઉત્તરાખંડ। એના પછીનો પ્રશ્ન છે, જાતિગત આર્થિક સર્વેક્ષણ જારી કરવાવાળી ભારતનું પહેલું રાજ્ય કયું છે? તો એ છે બિહાર। એના પછીનો પ્રશ્ન છે, ભારતની પહેલી મહિલા એરપોર્ટ ફાયર ફાઇટર કોણ બની છે? તો એ છે દિશા નાયક, જે ભારતની પહેલી મહિલા એરપોર્ટ ફાયર ફાઇટર બની છે। એના પછીનો પ્રશ્ન છે, કયા શહેરમાં ભારતનું પહેલું 3D મુદ્રિત ડાકઘર ખુલશે? એમાં એનો જવાબ છે બેંગલુરુમાં। બેંગલુરુમાં પહેલું 3D મુદ્રિત ડાકઘર બનાવવામાં આવશે। એના પછીનો પ્રશ્ન છે, ભારતના કયા રાજ્યમાં યુટી સંવિધાનનું ડોગરી સંસ્કરણનું પહેલા સંસ્કરણ કર્યું છે? તો જમ્મુ અને કાશ્મીરમાં। પછી એના પછીનો પ્રશ્ન છે, કયા રાજ્યમાં ઉત્તર ભારતનું પહેલું પરમાણુ સંયંત્ર સ્થાપિત કર્યું છે? તો એમાં જવાબ આવશે હરિયાણા। એના પછીનો પ્રશ્ન છે, એનસીઈઆરટીને ભારતનું પહેલું રાષ્ટ્રીય મૂલ્યાંકન નિયામક લોન્ચ કર્યું છે, તેનું નામ શું છે? તો એનું નામ છે પારખ। એના પછીનો પ્રશ્ન છે, ભારતનું પહેલું રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ RRTS કયા રાજ્યમાં લોન્ચ કર્યું છે? તો એનો જવાબ આવશે ઉત્તર પ્રદેશ। ઉત્તર પ્રદેશ રાજ્યમાં RRTS લોન્ચ કરવામાં આવ્યું છે। એના પછીનો પ્રશ્ન છે, ભારતનું પહેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI સ્કૂલ શાંતિગીરી વિદ્યાભવન ક્યાં ખોલવામાં આવી છે? તો એ ખોલવામાં આવ્યું છે તિરુવનંતપુરમ, કેરળ। તિરુવનંતપુરમ, કેરળમાં ખોલવામાં આવી છે। એના પછીનો પ્રશ્ન છે, ભારતની પહેલી મહિલા
એડજુટેડ કમાન્ડર એડીસી કોણ બની છે? તો એનું નામ છે મનીષા પાઠી. એના પછીનો પ્રશ્ન છે, ભારતનું પહેલું આંધ્રભૂમિ વેટલેન્ડ શહેર કયું બનશે? તો એ છે ઉદયપુર, જે રાજસ્થાનમાં આવેલું છે. એના પછીનો પ્રશ્ન છે, ભારતમાં પહેલું સૂર્ય ઉર્જા શહેરનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો ભારતમાં રાંચી, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે, જ્યાં સૌર ઉર્જાનું શહેરનું ઉદ્ઘાટન થયું છે. એના પછીનો પ્રશ્ન છે, ભારતનું પહેલું કૃષિ ડેટા એક્સચેન્જ ADEX ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? તો એ હૈદરાબાદ શહેરમાં લોન્ચ કરવામાં આવ્યું. તો આ હતા જે ભારતમાં પહેલીવાર શરૂ કરવામાં આવેલા અથવા શરૂ થવાના હોય તેની માહિતી, જે આવનારી કોઈ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, જે ખૂબ જ મહત્ત્વના બનશે. જો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ ચેનલ ઉપર તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.